પડે છે એટલે માણસની શોધમાં જાય છે ને ભરતજી મળી જાય. એ કહે ચાલો હૃષ્ટપુષ્ટ શરીર છે, તમે ચાલો અમારા રાજાની પાલખી ઉપાડો. તો ચાલો, જેમ કે એમ જ કરવાનું, કોઈ ના જ નહીં પડે. ના શબ્દ હતો જ નહીં. પાલખી ઉપડાવે છે, પાલખી ઉપાડે, પણ એમનો સ્વભાવ નહીં ને પાલખી ઉપાડવાનો. એટલે એ એની ઝડપમાં એ ગતિ હાલે છે. કોઈ ચડે હાથી ઘોડા, કોઈ પાલખી મંગાય કે સાધુ ચલે નંગે પાઉં કીડિયા બચાય કે. જોતા જાય છે કીડી મકોડા જીવ જંતુ, એને બચાવીને પગ એક પગ આમ મૂકે એક પગ આમ મૂકે, કારણ કે એને જંતુઓ અને જીવોને બચાવવા છે. એટલે પાલખી આમ તેમ થાય છે. રહુગણ અંદરથી કહે છે કે આ કોણ છે? નવો માણસ આવ્યો, અજ્ઞાની લાગે છે. ન કહેવાના વેણ કે છે, પણ ભરતજી કાંઈ ઉત્તર વાળતા નથી. પણ ફરી વાર જ્યારે મસ્તક એનું ટકરાયું એટલે કે છે કે પાલખી નીચે ઉતારું, તું તો હાવ બુદ્ધ જેવો છો ને અબુદ્ધ છો ને અજ્ઞાની છો ને ઘણું ઘણું કીધું. અને પછી કાંઈ જવાબ નથી આપતા. એટલે રહુગણે કીધું કે ભાઈ તમે છો કોણ? હું આટલી તમને ગાળો આપું છું તોય તમે કાંઈ જવાબ નથી આપતા. ભરતજી તો ઘણું બોલ્યા છે, પણ એમાંનું એક મુખ્ય વાક્ય કે હે રાજન, તમે જે ગાળ દો છો ને એ મારા શરીરને દો છો, મારા આત્માને નહીં. જો તમે મારા આત્માને ગાળ દઈ શકતા હો તો દો, તો મને લાગે. અને શરીર છે એ તો પરધર્મ રૂપી છે, નિજ ધર્મ તો આત્માનો ધર્મ છે. આવું સરસ મજાનું જ્ઞાન આપે છે બહુ. એટલે રાહુગણ સમજી જાય છે, યજ્ઞોપવિત જોઈ જાય છે, પગમાં પડી જાય, મને ક્ષમા કરો. તમે તો કપિલ ભગવાન નથી ને? ના, પણ એક બ્રાહ્મણના શરીરને મેં સેવા કરાવી, મને ક્ષમા કરજો. એમ કરી અને રહુગણ ત્યાંથી નીકળે છે. રહુગણને બહુ ભરતજીએ બહુ મોટો ઉપદેશ આપ્યો છે. ત્યાર પછી ભટ્ટાટવીનું વર્ણન કરવામાં આવ્યું છે અને છઠ્ઠા સ્કંદમાં અજામિલનું આખ્યાન કહેવામાં આવ્યું છે. અજામિલ નામે બ્રાહ્મણ પોતાના જીવનમાં આગળ ઉપર ખૂબ સારું ભણેલો, ભગવાનનું ભજન કરેલું, પણ અમુક ઉંમર પછી થોડી મતિ ફરેલી, થોડો ભટકી ગયેલો ભૂદેવ. કોઈ સાધુ સંતમાં કે કોઈ ધર્મમાં એમાં બહુ વિશેષ માને નહીં, પણ એની પત્ની બહુ ડાય. એટલે એ સમજે કે આ તો થોડાક પાપો કર્યા કરે છે, તો હું કાંઈક પુણ્ય કરું જેથી કરીને મારા બાળકોનો તો ઉદ્ધાર થાય. એકવાર સાધુ સંતોની જમાત આવે છે અને પ્રેમથી જમાડે છે. અને સામેથી કીધું કે હવે સંતો તમે રજા લઈ લ્યો તો સારું, કારણ કે મારા પતિ આવશે ને તો તમારું અપમાન કરશે, મારું જમાડેલું બધું ફોક જશે. સાધુ કે કેમ? તો કે ના, એનો સ્વભાવ જરા વિકૃત છે. તો કે હવે તો એને જોવો જ, તમારા ઘરનું અન્ન ખાધું છે અને જો તમારા પતિને સુધારીને ન જઈએ તો અમે સાધુ ન કહેવાય. અને એ વખતે અજામિલ આવે છે. લ્યો યજમાન પધારે, આવો આવો યજમાન. એટલે કે શું તમે બધા અહીંયા શું કરો છો? તો કાંઈ નહીં, તમારા ઘરના તમારા પત્નીએ અમને સરસ મજાની ભોજન જમાડ્યું, પણ ભોજન જમાડ્યા પછી સાધુ બ્રાહ્મણને દક્ષિણા દેવી પડે. એ દક્ષિણા લેવા રોકાણા છે યજમાન, તમે દક્ષિણા આપો. અજામિલ કે સાનુમાના ડેલી બહાર નીકળો, હું તમને મારતો નથી, એ દક્ષિણા છે. તમને કાંઈ ઈજા નથી પહોંચાડતો, એ જ મારી દક્ષિણા, તમે નીકળો. તો કે ના, દક્ષિણા તો દેવી જ પડશે, દક્ષિણા નહીં આપું. તો એક વ્રત તો લ્યો. શું વ્રત લેવાનું છે? તો કે હવે પછી તમારે ત્યાં બાળકનો જે જન્મ થાય એનું નામ નારાયણ રાખજો. કાંઈ વાંધો નહીં, એમાં તો કાંઈ ખર્ચો નથી. સંતો નીકળી ગયા. સમયાંતરે બાળકનો જન્મ થાય એનું નારાયણ નામ પાડ્યું છે. પછી તો આખો દિવસ
દીકરાને બોલાવ્યા કરે. નાનો દીકરો એટલે લાડકો હોય. નારાયણ આ નારાયણ આયામ કરે, નારાયણ મારા માટે પાણી ભરી લે. એમ દિવસમાં એકાદી માળા થઈ જતી હશે નારાયણ નારાયણ કરીને. વર્ષો થઈ ગયા, પોતાની ઉંમર પાકી છે. યમના દૂતો લેવા માટે આવ્યા, પણ ઓલું નારાયણ 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 કરેલું ને તો એટલું બધું ભજન એનું શુદ્ધ અને સિદ્ધ થયેલું કે યમના દૂતને જોઈ ગયા. યમના દૂતને જોયા ભેગું ઓળખી ગયું, આ તો યમના દૂત છે, મને લેવા આવ્યા. એટલે અંદર જે નાભીમાંથી જેને આર્તનાદ કહેવાય એ નાદ નીકળી ગયો, દીકરા નારાયણ, એ નારાયણ. અને એ જ સમયે ભગવાનના પાર્ષદો ત્યાંથી વિહાર કરતા નીકળેલા આવ્યા, ઉતર્યા નીચે. બોલો તો મેં તો મારા દીકરાને બોલાવ્યો હતો, તમે કોણ? અમે ભગવાનના પાર્ષદો. તો કે આ જો યમના દૂત મને લેવા આવ્યા. પાર્ષદોએ કીધું ભાઈ હવે તમે ન લઈ જઈ શકો, એને નારાયણનું નામ લીધું છે. તો કે ના, તમારે યમરાજાની પાસે આવવું પડે. યમરાજા કે તો ધર્મરાજની પાસે પાર્ષદો અને યમના દૂતો જાય છે. ધર્મરાજને વાત કરે છે. ધર્મરાજાએ કીધું કે જેણે છેલ્લી અવસ્થાએ નારાયણનું નામ લીધું છે હવે એને યમલોક ન હોય, એને બીજું જીવન આપો. ત્યાર પછી કહેવાય છે કે એને 12 વર્ષનું બીજું જીવન મળ્યું. વનમાં જઈને ભગવાનનું ભજન કર્યું અને પોતાના દેહનું કલ્યાણ કર્યું છે અજામિલે. ત્યાર પછી વૃત્તાસુરની કથા આવે છે. દેવતાઓએ ગુરુનું અપમાન કર્યું, બૃહસ્પતિનું, એટલે કીધું હું આજથી તમારો ગુરુ નહીં. એટલે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. હવે વિશ્વરૂપ હતો એ બ્રાહ્મણ પણ રાક્ષસનો ભાણેજ. એટલે આહુતિઓ દે ને એમાં અમુક આહુતિઓ રાક્ષસોને આપે. એ ઇન્દ્રને ખબર પડી તો મસ્તક કાપી લીધું. હવે વિશ્વરૂપના પિતાને ખબર પડી કે આવું કર્યું છે એટલે એને પુત્ર ઉત્પન્ન કર્યો, વૃત્તાસુર. આ વિશ્વરૂપને મારવાથી ઇન્દ્રને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું. આ પાપ એની પાછળ ફરે છે. કૈલાસમાં જઈ અને એક કમળની નાળમાં જઈને સંતાઈ જાય. દેવતાઓએ આવીને એને બહાર કાઢ્યા કે બ્રહ્મત્યાનું પાપ છે એનું શું કરવું? એટલે ભગવાને કીધું કે ભાઈ તું એ પાપને વહેંચી નાખ. તો કોણ લેશે? તો વૃક્ષ તૈયાર થયું કે હું તમારા પાપને લઈ લઉં. વૃક્ષે પાપ લીધું છે. એમાંથી જે પેલું પ્રવાહી જાત નીકળે ને એ એનું બ્રહ્મહત્યાનું પાપ છે. જળે પાપ લીધું તો શેવાળ વગેરે જે થાય છે એ પાપ છે. પૃથ્વીએ પાપ લીધું તો એની અંદરથી જે લાવારસ વગેરે જે ગરમીઓ નીકળે છે એ બ્રહ્મહત્યાનું પાપ છે. અને સ્ત્રીએ પાપ લીધું. આ ચારે પાપ લીધું. પાપ તો લીધું પણ હવે અમને આમના ફળ રૂપે કાંઈક આપો. તો વૃક્ષને કીધું કે તમને ગમે ત્યાંથી કાપવામાં આવે પણ તમે પાછા ફરીને ઉગી નીકળશો. જળને કીધું કે તમારામાં ભલે શેવાળ હોય ગમે ત્યાં સુધી તમે પ્રવાહિત થશો ને ત્યાં સુધી તમારી એ નદીના જળથી ભગવાનને સ્નાન કરાવવામાં આવશે. અને સ્ત્રીને પણ આપ્યું. અને ધરતીને કીધું કે તમારે અંદર ગમે ખાડો ગમે એટલો કરે પણ સમયાંતરે તમે સમાન થઈ જશો. આવી રીતે રક્ષણ કર્યું છે ભગવાન વિષ્ણુએ ઇન્દ્રનું. ત્યાર પછી પુત્રે ચિત્રકેતુને જ્ઞાન આપ્યું. ચિત્રકેતુની કથા મેં તમને કીધું જ્યારે આપણે મહાત્માની કથા કહેતા ત્યારે એમાં જે પેલા સંન્યાસી હતા ને એને કીધું ખબર કે તને ચિત્રકેતુ જેવું દુઃખ થશે. એ આત્મદેવ બ્રાહ્મણ ચિત્રકેતુ જેવું તને દુઃખ થશે. સંતાન સારું જ થાય એ કેમ કહી શકાય?
પછી કુપુત્ર થશે તો પછી કદાચ તું જ પોતે એમ બોલીશ કે આના કરતા મારે દીકરો ન હોત તો સારું. એ જ ચિત્રકેતુ ને દીકરાનો જન્મ થાય છે ને દીકરો મરી જાય છે પેલી શોક જે રાણીઓ હતી એના ઝેર દેવાથી, અને ચિત્રકેતુ બહુ વિલાપ કરે છે. નારદજી અને અંગીરા ઋષિ ત્યાં આવે છે, મારા દીકરાને જીવતો કરો, મારા દીકરાને જીવતો કરો. નારદજી અને અંગીરાજી એને લઈ જાય છે યમુના દરબારમાં અને બતાવ્યો તારો દીકરો જો રહ્યો. દીકરાની સાથે વાર્તાલાપ કરે છે ચિત્રકેતુ કે બેટા, એટલે તરત જ પેલા કીધું કોણ બેટા? કોઈ કોઈનો બેટો નથી, કોઈ કોઈનો બાપ નથી. એક સમય એવો હતો કે હું તમારો બાપ હતો. તમે પૃથ્વી લોકની વાતો કરો છો, અહીંયા કોઈ કોઈનું છે નહીં. જીવ માત્ર એક ભ્રમણ કર્યા કરે છે બસ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એક અવર જવર છે, એક આવન જાવન છે. અને એવી રીતે સમજી જાય છે ચિત્રકેતુ. દિતિના ગર્ભની અંદર જે દેવતાઓ હતા એના ઇન્દ્રએ એ મરુતાના કટકા કર્યા છે 49 ટુકડાઓ. ત્યાર પછી એ દિતિને પુંસવન વિધિ કહ્યું અને પછી દેવતાઓનું પ્રાગટ્ય કર્યું છે. સ્કંદ 7મો એની શરૂઆતમાં પ્રહલાદની કથા આવે છે. પ્રહલાદજી નો જન્મ જ્યારે થયો ત્યારથી જ એ ભગવાન હરિ પ્રત્યે, નારાયણ પ્રત્યે એમને પ્રેમ છે. હિરણ્યકશિપુ ભગવાનનું તપ કરે છે, ખૂબ તપ કરે છે. શરૂઆતમાં જ્યારે જાય છે ત્યારે ત્યાં વિક્ષેપ કરે છે એક પોપટ, એટલે પાછા આવતા રહે હિરણ્યકશિપુ. એમના પત્ની કયાધુ એ કહે છે કે ભાઈ કેમ પાછા આવ્યા? તો કે એક પોપટ મને વિક્ષેપ કરતો. શું કરતો? તો હું બરાબર સમાધિ લગાવવાની કોશિશ કરું ને પોપટ આવીને બોલતો હતો. શું બોલતો? તો કે નારાયણ નારાયણ. એમ કેવું બોલતો હતો? તો કે નારાયણ નારાયણ. એના પત્ની સમજતા હતા કે આના મોઢેથી જેટલી વાર નારાયણનું નામ લેવડાવશો ને એટલી વાર આનો ઉદ્ધાર થશે, નહીતર નહીં થાય. અને પછી જાય છે હિરણ્યકશિપુ, તપ કરે છે, ઉગ્ર તપસ્યા કરે. બ્રહ્માજી પ્રસન્ન થાય, માંગો શું જોઈએ તમારે? અને એ પછી લાંબુ લિસ્ટ કર્યું છે, લખ્યું છે એમ કે છે. અને બ્રહ્માજી પાસે સહી કરાવી, દિવસે ન મરવું, રાત્રે ન મરવું, આકાશમાં ન મરવું, પૃથ્વી પર ન મરવું, અસ્ત્રથી ન મરવું, શસ્ત્રથી ન મરવું, ઘણું ઘણું લખ્યું. બ્રહ્માજીને લિસ્ટ બતાવ્યું, સહી કરાવી અને પોતાના ખીચામાં રાખતો. ગમે એની યારે યુદ્ધ કરવા જાય એટલે કાગળ બતાવતું, જોજી ભાઈ આમાંથી તારી પાસે કોઈ એવું અસ્ત્ર શસ્ત્ર સમય આવું કાંઈ છે તારી પાસે કે જે તું મને જીતી શકે? કાગળ વાંચીને જ વિયા જતા કે ભાઈ આને આપણે હાર કબૂલ કરી લ્યો. આવો મહા પ્રતાપી. પણ જ્યારે ભગવાનની તપસ્યા કરવા ગયો ત્યારે ઇન્દ્ર વગેરે કયાધુને લેવા માટે આવે છે. નારદજી મળે છે અને કહેવાય એ સ્ત્રી છે અને વળી ગર્ભવતી છે, એને તમે લઈ જઈ શકો નહીં. એને હું મારા આશ્રમમાં લઈ જાઉં. આશ્રમમાં આવે છે. બસ ભગવાનનું ભજન અને કયાધુને જે સત્સંગ કરાવે છે એ ગર્ભની અંદર પ્રહલાદજી સાંભળે છે. એટલે તો આપણે ત્યાં
કહેવામાં આવે છે કે ગર્ભવતી સ્ત્રીઓને સારા સારા ગ્રંથોનું વાંચન કરવું, કે જેથી કરીને ધ્રુવ જેવા પ્રહલાદ જેવા ભક્તો કે અભિમન્યુ જેવા શૂરવીરનું આપણે ત્યાં જન્મ થાય. આ બધા માના કોઠામાંથી કંઠસ્થ કરીને આવેલા છે બધા. અને માના કોઠેથી જેને કંઠસ્થ હોય ને પછી જે અવાજ કરે ને એ વૈકુંઠમાં જાય. હા, એ સીધો વૈકુંઠમાં જાય. પ્રહલાદજી ને અહીંયા ગર્ભની અંદર માતાના ગર્ભમાં જ્ઞાન થાય છે. અને સમયાંતરે પ્રહલાદજીનો જન્મ થાય. હિરણ્યકશિપુ એને કહે છે કે ભાઈ આ વિશ્વમાં સૌથી બળવાન કોણ? તો કે મારા નારાયણ. અવિરત નામ કોનું લેવાય? તો કે મારા નારાયણનું. ભજન કોનું કરાય? તો કે નારાયણનું. આ દીકરો સમજશે નહીં એટલે એને ભણવા માટે મોકલે છે કે તું ભણવા માટે જા. અને ત્યાં જે આચાર્ય છે, જે એને ભણાવનાર છે, એમને સમજાવવામાં આવે છે કે આને એવું જ્ઞાન આપો કે આ એમ કે ભાઈ તારા પિતા જે હિરણ્યકશિપુ છે એ જ સર્વસ્વ છે, ભગવાન નારાયણ નહીં. ભણવા માટે મોકલે છે. પણ ત્યાં પણ એવું થાય છે કે જે બાળકો હોય છે બીજા એને પણ નારાયણ નામ તરફ વાળે છે. બધા બાળકોને ભેગા કરી અને ભગવાનનું નામ સ્મરણ કરાવે છે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. પદ્મન નારાયણ નારાયણ હરિ હરિ. સત્ય નારાયણ નારાયણ હરિ હરિ. સત્ય નારાયણ નારાયણ હરિ હરિ. બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ. બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. આવી રીતે નારાયણનું નામ લે છે. સૈનિકો તેડવા માટે આવે છે પ્રહલાદજીને. પ્રહલાદજીને આ શું કરો છો તમે? નારાયણ કોણ છે? અહીંયા તો આપણે જે કાંઈ છે સર્વસ્વ હિરણ્યકશિપુ છે અને તમે નારાયણ નારાયણ જપો છો. ચાલો ઘરે ચાલો, પિતાજીને કહી દઈશ. પણ નારાયણ નામની એટલી આભા બંધાઈ ગયેલી, ત્યાં એક આખું એક એવું ઐશ્વર્ય બંધાઈ ગયેલું કે પ્રહલાદજીનો હાથ પકડે સૈનિક તો સૈનિક પણ ગાવા લાગે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ.
હિરણ્યકશિપુ કહે છે કે આ સૈનિકો તેડવા ગયા કેમ હજી ન આવ્યા? પ્રધાનને મોકલે છે, સચિવને મોકલે છે, જાઓ પ્રહલાદને તેડીને આવો. ત્યાં શું ભણે છે, ત્યાં જાય છે. પ્રધાન જઈને જોવે છે, ત્યાં બધા દૂન બોલે છે નારાયણ નારાયણ. પણ એ નારાયણ નામનું જે ચક્ર એની અંદર આ પ્રધાનજી પ્રવેશ કરે છે અને પ્રહલાદજીને સ્પર્શ કરવાથી પ્રધાનજી પણ ગાવા લાગ્યા. શું? શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ આદિ નારાયણ નારાયણ હરિ હરિ આદિ નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ સૂર્ય નારાયણ 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 હરિ હરિ આદિત્ય નારાયણ નારાયણ હરિ હરિ આદિત્ય નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હિરણ્યકશિપુ પોતે જાય પોતાના દીકરાને તેડવા માટે. નારાયણ નામનો પ્રભાવ કેટલો છે મારો નાથ. નામ સમો વડ કો નહીં, જપ તપ તીરથ યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. એક એની આભા બંધાઈ જાય. તમે જો કોઈ દેવદર્શને મંદિરે જાઓ ને તમને નબળો વિચાર ન આવે, બસ તમને ઈશ્વરની દર્શનની ઝંખનાઓ જાય. જ્યાં સુધી મંદિરની સીમામાં હો તમે, જ્યાં સુધી શુદ્ધ વિચારો આવે, સાત્વિક વિચારો આવે, ઈશ્વરના વિચારો આવે, વ્યવહારિક વિચારો પણ બંધ થઈ જાય. હિરણ્યકશિપુ જાય. આવું અમુક થોડું ભાગવતમાં નથી લીધું બાપુ. થોડોક વ્યાસપીઠ પોતાનું ઉમેરે છે અને થોડીક હોય અમને છૂટ હોય વિસ્તાર કરવાની. હિરણ્યકશિપુ જાય. બોલી જે આભા બંધાઈ ગઈ હતી ને, જે ચક્ર બન્યું હતું એક ભગવાનના નામનું, એની અંદર પ્રવેશ કરી જાય. હિરણ્યકશિપુ મંડ્યો ગાવા. શું? શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ. હરિ એ બધાય બોલો, હાલો ચાલો જોરથી બોલો. નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો હે નારાયણ. બહેનો તો છે ને ભાઈઓ, બહેનો તો આખો દિવસ, મારી બહેનો નારાયણ નારાયણ કરતા હોય. હે આખો દિવસ એમને આપણે નથી બોલાવવું તો આખો દી બોલે છે. જોઈએ તમે કેવું બોલો છો. હે અવાજ કાઢો. અહીંયા થોડીક વાર ધ્યાન આપો તો બધા. મારી સામે થોડીક દ્રષ્ટિ કરો. ચાલો હા, બીજે ધ્યાન આપો. નારાયણ નામનું ઉચ્ચારણ કરાવવું છે તમને. તાળી પાડી જોરથી જેટલો તમારો અવાજ નીકળે એટલો
જોઈએ કેવોક નીકળે છે. હાલો. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ બોલો. શ્રીમન નારાયણ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. આવ્યો. થોડુંક બળ કરો, થોડુંક બળ કરો. ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. ભજમન નારાયણ નારાયણ. ધન્યવાદ. સૂર્ય નારાયણ નારાયણ હરે હરે સૂર્ય નારાયણ નારાયણ હવે જો તમારો અવાજ બહુ સરસ આવ્યો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર તમારો. ભગવાન તમારા નામ સ્મરણને સાંભળે અને તમને એના ફળ સ્વરૂપે સુખ પ્રાપ્ત થાય. હવે જોજો અમારા બેનું કેવું બોલે છે. હે તમે જોજો એનો અવાજ કેવો આવે છે. બેન હું બોલું ને પછી તમારે બેનો બોલવાનું. હો માતાઓ, હો મારા દીકરીઓ. શ્રીમન નારાયણ નારાયણ હરે હરે. ભજમન નારાયણ નારાયણ હરે હરે. શ્રીમન નારાયણ નારાયણ હરે હરે. શ્રીમન નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે. ભજમન નારાયણ નારાયણ હરિ ઓમ. હરિ ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો હે શ્રીમન નારાયણ નારાયણ હરે હરે નારાયણ નારાયણ હરિ હરિ ભગવાન નારાયણ નારાયણ હરે હરે નારાયણ નારાયણ હરિ હરિ આદિ નારાયણ નારાયણ હરે હરે આદિ નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરે હરે. ભજમન નારાયણ 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 નારાયણ. માંડ માંડી હિરણ્યકશિપુ ઈ ચક્રમાંથી બહાર નીકળ્યો. પ્રહલાદજીને લઈને ઘરે આવે છે. તને આવું કોણ શીખડાવે છે? પાછો આદેશ આપ્યો કે આનું ધ્યાન આપીને ભણાવજો. બધા જ બાળકો ભેગા થાય છે. પ્રહલાદજીને પૂછે છે કે આ બધું તમે ક્યાંથી શીખ્યા? ત્યારે કહે છે કે હું મારી માતાના પેટમાંથી શીખ્યો છું, મારી માતાના કોઠામાંથી. અમને હલો નારદજીએ જે જ્ઞાન આપ્યું એ હું તમને બધાને કહી રહ્યો છું. પછી તો એમના જે આચાર્યો હતા એ ત્યાં પ્રહલાદજીને ઘરે મૂકવા જાય છે કે ભાઈ આ કોઈ વાતે સમજતો નથી. નારાયણ નારાયણ બોલ્યા કરે છે, ભગવાનનું ભજન કરે છે, બીજાને કરાવે છે. હિરણ્યકશિપુનું નામ લેતો નથી. બેસાડે છે. હિરણ્યકશિપુ પ્રહલાદજીને કહે છે કે આ શું છે બધું? તું જે ઈશ્વરનું ભજનની વાત કરે છે, ઈશ્વરનું ભજન કેમ કરાય? એટલે પ્રહલાદજી કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. ભગવાનની કથાનું શ્રવણ કરવું,
ભગવાનનું કીર્તન કરવું, જે હમણાં આપણે કર્યું ને નારાયણ નારાયણ એ કીર્તન. ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનને યાદ કરવા, અથવા તો સતત સ્મરણમાં રાખવા. બસ, ઈશ્વર સિવાય કાંઈ નહીં. ભગવાનના પગની, ભગવાનના ચરણની સેવા કરવી, અર્ચન કરવું, ભગવાનની પૂજા આરતી વગેરે, ભગવાનને વંદન કરવા, ભગવાનની સાથે દાસ્ય ભાવ કે હું ભગવાનનો દાસ છું. અને છેલ્લે આત્મનિવેદનમ, ભગવાન જેવો છું એવો તારો છું. બસ આ રીતે ભગવાનની સામે હાજર થઈ જવું. તો ભાગવતજીની અંદર આ બધી જ ભક્તિ આવી જાય. શ્રવણ ભક્તિ કોને કરી? તો કે પરીક્ષિત રાજાએ. કીર્તન ભક્તિ કોને કરી? સુખદેવજી મહારાજે. અર્ચન ભક્તિ કોને કરી? પૃથુ રાજાએ. વંદન અક્રૂરજીએ. દાસ્ય ભાવ કોને પ્રગટ કર્યો? વિદુરજીએ. સખ્ય ભાવ તો કે અર્જુનજીએ. અને આત્મનિવેદન બલિ રાજાએ કર્યું છે. આ નવે નવ ભક્તિના નવે નવ પાત્રો ભાગવતજીમાં છે. પ્રહલાદજી સમજતા નથી, પછી એને અનેક મારવાના ઉપાયો કર્યા છે. પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યા છે, હાથીના પગ નીચે કચડવામાં આવ્યા છે, અનેક ઉપાયો કર્યા છે, પણ પ્રહલાદજી મરતા નથી. માર ન શકે કોઈ જો જગ બેરી હોય, બાળ ન બાકા કર સકેગા. કોઈ વાળ વાંકો ન કરી શકે મારા વાલા, જો ઈશ્વરની ઈચ્છા હોય તો આપણને જીવાડવાની. અને એની બેન છે હોલિકા, એમ કહે છે કે મારી પાસે એક એવો પછેડો છે, એવી ચૂંદડી છે કે એને હું ઓઢું ને તો અગ્નિ મને સ્પર્શે નહીં. હું એ પછેડો, એ ચૂંદડી ઓઢી લઉં અને તમે એને પણ મારી સાથે બેસાડો, અગ્નિ પ્રગટાવો, પ્રહલાદ બળી જાય અને હું ઉતરી જઈશ નીચે. આપણે હોલિકા દહન કરીએ છીએ ને એ દિવસે એનું નામ હોલિકા બેસાડવામાં આવ્યા, અગ્નિ પ્રગટાવ્યો. ભગવાનને કંઈક એવું વાયો કે ચૂંદડી હોલિકાના શરીર ઉપરથી ઉડીને પ્રહલાદજીને વીંટળાઈ ગઈ. પ્રહલાદજી બચી ગયા અને હોલિકા બળી ગઈ. બીજાને બાળવા નીકળીએ ને તો આપણે બળી જઈએ અમારા વાલા. બીજાને બાળવા જઈએ તો પછી આપણે તો પહેલા બળવું પડે. દીવા અગ્નિ પ્રગટાવવા માટે દીવા સળીને પહેલા પોતાને સળગવું પડે ને. એમ સારા કાર્યમાં એવું છે કે કોઈને તમે તિલક લગાવજાઓ તો પહેલું તિલક તમારી આંગળીએ લાગશે, પછી સામેવાળી વ્યક્તિને લાગશે. એવું જ અહીંયા થયું છે. હોલિકા બળી ગયા છે. છેલ્લો ઉપાય કે મહેલનો થંભ હોય છે. ભાગવતજીમાં તો એવી કથા છે, મહેલનો થંભ. પણ આપણે એક જે લૌકિક વાત છે એ વાત પ્રમાણે એક લોખંડનો મોટો થંભ ફરતી અગ્નિ તપાવવામાં આવે છે. ખૂબ અગ્નિને પ્રગટાવે છે અને લાલ ઘૂમ જ્યારે સ્તંભ થયો એ વખતે પ્રહલાદજીને બોલાવવામાં આવ્યા. એ પ્રહલાદ, આ સ્તંભ રહ્યો, તું કહે છે ને હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. આ સ્તંભમાં છે તારો ઈશ્વર? બોલે હા. તો એક કામ કર, તું એને બથ ભરી લે. એક ક્ષણ માટે પ્રહલાદજી ધ્રુજી ગયા. પણ આપણા લોક કવિ એવું વર્ણન કરે છે કે એ બળબળતા લાલ ધૂમ થઈ ગયેલા સ્તંભની ઉપર કીડીની એક હાર જોઈ
ભગવાને કીડીની હારનું દર્શન કરાયું. પ્રહલાદજી સમજી ગયા કે જો મારો નાથ આ કીડીને ન મરવા દે તો મને ન મરવા દે. આજન પાછે પ્રહલાદ અનજોન થંભજો રાખો થયો એ પણ તે દિસુની ભગત નો સાથ એ તે તો કીડી ચલાવી કીડીને ચલાવીને જોયું જરા વારનો વિલંબ થોડી પણ વાર લગાડ્યા વગર પ્રહલાદજીએ દોટ મૂકી. થંભને બધ ભરવા જાય ન જાય, થંભને અડે ન અડે, કડાકો થયો, થંભ ફાટ્યો અને અંદરથી ભગવાન નર અને સિંહ આ બંનેનું રૂપ છે. મુખ સિંહનું છે, શરીર છે નરનું છે. આવા રૂપે નરસિંહ ભગવાન પ્રગટ થયા. ભગત મુકુંદ ભગવત ભજન હે સુરપત પદ મહાદ્ર હરત સબર સટકઢ વ્રત ગજમત સજન ઘટ લખત રખત જગપત ઉદાહરણ શ્રવણ પુકારણ શ્રવણ સુરે હે ભટ ભટ અસુરાણ પ્રગટ ઘટ બંધન વિકટ રૂપ નરસંગ બને વીર વિકટ રૂપ નરસંગ બને. નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એકવાર જય જયકાર બોલો ભગવાન નરસિંહ ભગવાન અડળ બ્રહ્માંડ એકી સહ કડક અડળ અડળ દધી જલ ઉછલ ધડ 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 ધમક ખડળ ભય ભૂદર ખડળ મેરુ શિવ ધ્યાન ખુલ તડળ સુરદંડ ધડક અસુર તણ કડળ આશ્ય અટ હાસ્ય ગણે હટ હટ અસુરાણ વિકટ ઘટ બંધન વિકટ રૂપ નરસંગ બને વીર વિકટ રૂપ નરસંગ બને વિકટ રૂપ નરસંગ બને. ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા. હિરણ્યકશ્યપને પકડ્યો. જલ્દી જલ્દી મોક્ષ આપી દઈએ હિરણ્યકશ્યપને, બહુ તડપાવવો નથી. પકડ્યો, ઉમરાની વચ્ચે લઈ ગયા ભગવાન. પોતાની સ્થિતિમાં બેઠા, ખોળામાં લીધો ને. હિરણ્યકશ્યપને પૂછે છે, બોલ અંદર છો બહાર છો? તો કે અંદર નહીં, બહાર નહીં, ઉમરામાં. આકાશમાં કે પૃથ્વી ઉપર? તો કે આકાશમાં નહીં, પૃથ્વીમાં, તમારા ખોળામાં. આ નખ દેખાય, આ નોર દેખાય, આ અસ્ત્ર છે કે શસ્ત્ર? અસ્ત્ર નથી, શસ્ત્ર. હિરણ્યકશિપુ હવે બોલ, આ દિવસ છે કે રાત છે? તો ભગવાન દિવસે નથી, રાતે નથી, સંધ્યાનો સમય છે. અત્યારે છે હો સંધ્યાનો સમય, અત્યારે સંધ્યાનો. એ બધું જ લિસ્ટ ભગવાને બતાવ્યું, ક્યાંય મળ્યું જ નહીં. બોલ, હું પશુ છું કે નર છું? તો તમે નરય નથી, પશુ નથી. તો હવે બસ હાલો, મારા ભક્તને બહુ રંજાયડ્યો છે, બહુ રંજાયડ્યો. મત ના કર મન में मिथ्या धन में जोर बदन में जोबन में ए सुख के सपन में जीवन जन में सगुना धन में संधन में तजवैर वतन में देश धर्म में नाही कजिन में दर्शाना ए चित के से आना फिर नहीं आना आखे जग में मर जाना હિરણ્યકશિપુની છાતીને ભગવાને ચીરી નાખી. અત્યંત ક્રોધ આવ્યો છે. ભગવાનની આંખોમાંથી અગ્નિ વરસે.
ભગવાનને નાસિકામાંથી અગ્નિ વરસે, ભગવાનના કાનમાંથી અગ્નિ વરસે. ભગવાનના ભક્તને રંજાડો ને તો ભગવાન આટલો ક્રોધિત થયો, અગ્નિની જ્વાળા હોય. હિરણ્યકશિપુની છાતીને ચીરી નાખી. ભગવાને એના આંતરડાને કાઢીને ભગવાને ગળામાં ફેરવી. આ તો સિંહ રૂપ છે ને ભાઈ, સિંહ તો ગમે એ કરે, હે એ ગમે એને માર નાખે, એ ગાય નહીં માર નાખે ને સિંહ તો. करने की कर से कर पर घर से बात नजर से कर प्रीति है जपना जिगर से बाल उमर से नस्ल जर से मन देती गंभीर सागर से रहे सवर से दिले उधर से परवाना एक सियाना फिर नहीं आना जग में आखिर मर जाना दिल जग में આખિર મર જાના, મરવાનું છે નક્કી છે. આ દુનિયામાં બધું જ ખોટું છે, આ દુનિયામાં બધું જ ખોટું છે. માત્ર ને માત્ર સત્ય કોઈ વસ્તુ હોય તો એક જ છે, મૃત્યુ. મૃત્યુથી કોઈ બચી શકતું નથી. હિરણ્યકશિપુને ભગવાને મોક્ષ આપ્યો છે અને હિરણ્યકશિપુને ફેંકી દીધો. ભગવાન ક્રોધમાં છે. બધાય કહે છે કે જાઓ મનાવવા માટે, ભગવાનને શાંત કરો, ભગવાનને શાંત. ભગવાન શાંત નથી થતા. લક્ષ્મીજીને બોલાવવામાં આવ્યા. લક્ષ્મીજી પણ કહે આવું રૂપ તો મેં ક્યારેય જોયું નથી ભગવાન, આ તો વિકરાળ રૂપ છે, આને હું પણ શાંત નહીં કરી શકું. ત્યારે બ્રહ્માજીએ પ્રહલાદજીને કીધું છે કે બેટા તારા માટે ભગવાન આવ્યા છે, તું જા ભગવાનને શાંત કર. પ્રહલાદજી જાય છે, નરસિંહ ભગવાનના ખોળામાં બેસે છે. ભાગવતજીમાં લખ્યું છે પોતાની જીભથી પ્રહલાદજીના મસ્તકને ભગવાન ચાટે છે અને પ્રેમથી હાથ ફેરવે છે. ભગવાન શાંત થાય છે. પ્રહલાદજીને કહે છે કે માંગ બેટા માંગ, તારે શું જોઈએ? ના પ્રભુ મારે કાંઈ નથી જોઈતું. અરે તારા માટે તો હું પ્રગટ થયો, કાંઈક માંગી લે. જોઈએ. પ્રહલાદજી ના પાડે છે. ભગવાને ફરી વાર કહ્યું કે માંગી લે. ત્યારે કહે છે કે પ્રભુ જો તમારે આપવું જ હોય ને તો મારા પિતા અજ્ઞાની હતા, એને જ્ઞાન નહોતું, ભગવાન શું છે એની એને ખબર નહોતી. તો પ્રભુ એટલી વિનંતી કરું છું કે મારા પિતાને મોક્ષ આપજો. જો આને ભક્ત કહેવાય, હે બાકી નહોતી રાખી નહીતર. પણ છતાંય શું કહે છે મારા પિતાને મોક્ષ આપ. અને ભગવાન કહે છે કે ભાઈ હવે એ તો મારા હાથે મર્યો છે, એ તો મોક્ષ જ હોય, તું કાંઈક બીજું માંગ. ના પ્રભુ મારે કાંઈ નથી જોઈતું. ના પ્રહલાદ તારે માંગવું પડશે, તારા માટે હું આવ્યો છું. ત્યારે પ્રહલાદજી કહે છે કે ભગવાન આપવું જ હોય તો મને એવું આપો કે મને કાંઈ માંગવાની ઈચ્છા જ ન થાય, મને કાંઈ માંગવાની ઈચ્છા ન થાય ને એવું આપો. ભગવાને કીધું તથાસ્તુ. અહીંયા આજની આ કથાને આપણે વિરામ આપશું. આગળ પછીનો જે ક્રમ છે આરતી ધૂન આ બધું જ આપણે પછી કરશું. પૂજ્ય બાપુ પધાર્યા છે, ભરતદાસજી બાપુ બહુ સારા વક્તા છે. અને બાપુ આપણે તમને કદાચ ખ્યાલ ન હોય તો આપણે સંવાદ ફોન દ્વારા થયેલા છે અને વોટ્સએપમાં પણ આપણે બાપુ રોજ એક સૂત્ર બનાવે છે, રોજ એક સૂત્ર પોતાનું. અને રામચરિત માનસ વિશે બાપુને બહુ ગહન ચિંતન છે, બહુ ગહન ચિંતન. અને એવું પ્રગાઢ જ્ઞાનવાન માણસ છે. આપણા અહોભાગ્ય કહેવાય કે બાપુ અહીંયા પધાર્યા એ તો ઠીક છે, પણ મારા જેવા નાના વક્તાને બાપુએ સાંભળ્યો એ મારા માટે બહુ. જોકે વક્તા ભગવાનનું ગુણગાન ગાનારો કોઈ નાનો ન હોય, એ તો બધા મોટા હોય, પણ છતાં એક વક્તાની દ્રષ્ટિએ હું તો બહુ નાનો કથાકાર. પૂજ્ય બાપુની મહાનતા કહેવાય. વારંવાર પ્રણામ કરી
લોમે બાપુને યાદ કરી, ગેબીનાથને યાદ કરી, આપા રતાને યાદ કરું, હે આપા મેપાને યાદ કરું, જાદરા પીરને યાદ કરું, દાન બાપુને યાદ કરું, હે કોને કોને યાદ કરું? વિશામણ બાપા, આવો ઉજળો ઇતિહાસ છે મારા વાલા તમારો, અને હજી હાજરમાં બાપુ જેવા સંતો બિરાજમાન છે, તો આપણને કાંઈક રાહ બતાવતા એવા બાપુ વચનો, આશીર્વચનો બાપુ આપણને આપે. બાપુને વિનંતી કરું કે બાપુ આપને જે સમય લેવો હોય એ સમય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આજે જ્યારે આ પાવન અને પવિત્ર ભૂમિ સિદ્ધ પુરુષ જયતા બાપુની જ્યાં ચેતના બિરાજે છે એવા દસકન મુકામે ગોહળિયા પરિવાર દ્વારા આવરોડું શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તૃતીય દિવસ કહેવાય છે કે બહારની ગંદકી સાફ કરવાનું કામ પાણી કરે છે, તો ભીતરની ગંદકી સાફ કરવાનું કામ ભગવાનની વાણી કરે છે. એવી વાણી મારા સુધી પહોંચાડતા વ્યાસાસને બિરાજમાન આદરણીય શ્રી જયેન્દ્ર દાદા, બ્રાહ્મણ દેવતાઓ, શ્રદ્ધાવાન શ્રોતાઓ, સંગીત ઓલું કેબલ વાળું આપો. હાલો હાલો હાલો. જવા દો કેબલ લાંબુ બસ. એવું રૂડું શ્રીમદ ભાગવત કહેવાય છે કે રામચરિત માનસ છે એ જીવતા શીખવાડે છે, અને શ્રીમદ ભાગવત છે એ મરતા શીખવાડે છે. મરવું એટલે કંઈક બીજી વસ્તુ છે કે જીવતા મોક્ષને મુક્ત ગતિને પામવું. મસ્ત રામ મુર્દા સે બોલે હમકો કુછ બતલાવોગે, મુર્દા में से एक मुर्दा बोला मर जाओगे सुख पाओगे. એટલે એ જીવતા મરવાની વાત કંઈક છે, પણ સાગરની અંદર ગહનતા છે અને શ્રીમદ ભાગવતની અંદર પણ ગહનતા છે. પણ સાગરની અંદર આપણે ડૂબકી મારીએ તો ડૂબી જવાય છે, જ્યારે શ્રીમદ ભાગવતની અંદર ડૂબકી મારવાથી તરી જવાય છે. એવું તરવા માટેનું આ સાધન છે. એટલે એ માટે કંઈક દ્રષ્ટિ જોઈએ, એ માટે કંઈક ચિત્ત જોઈએ. સામે કોઈ પણ વક્તા હોય તો એ વ્યક્તિત્વને ગમાડવું એ પ્રથમ પગથિયું છે. વ્યક્તિ ગમશે તો એની વાત ગમશે, અને વ્યક્તિ નહીં ગમે તો એની વાત પણ નહીં ગમે. એટલે પ્રથમ અહીંયા આપણે બેસીએ ત્યારે સામે વક્તાને આપણે વંદન કરીને ગમાડવા એ ખાસ જરૂરી છે. અને બીજું કે આપણો ચિત્તની હાજરી ખૂબ જરૂરી છે. આવું રૂડું શ્રીમદ ભાગવતનું આયોજન હોય અને આપણે ચિત્તને હાજર ન રાખીએ એ આપણાથી કમ ભાગે કોણ ન હોઈ શકે. એટલે બહારથી આપણે ક્યાં છીએ એ મહત્વનું નથી, પણ ભીતરથી આપણે ક્યાં છીએ એ મહત્વનું છે. માથું ગમે તે દિશામાં હશે તો ચાલશે, પણ આપણું ચિત્ત યોગ્ય દિશામાં હોવું ખૂબ જરૂરી છે. એટલે મારા તમારા ખૂબ અહોભાગ્ય હશે, બડે ભાગ માનુષ તન પાવા, સુરુદુર્લભ સબ ગ્રંથ ન ગાવા. વિશેષ ભાગ્ય હોય ત્યારે આપણને આવો રૂડો માનવ દેહ મળે છે. પણ એથી વિશેષ ભાગ્ય મારું તમારું કહ્યું કે બડે ભાગ સંતન કર સંગા, બીનું પ્રયાસ હોય ભવભંગા. વિશેષ ભાગ્ય હોય ત્યારે સેવા સત્સંગનો, શ્રવણ કથા કીર્તનનો લાવો મળતો હોય છે. એટલે આત્માને જોવા માટે કદાચ જ્ઞાનની આંખ જોઈએ, પરમાત્માને જોવા માટે કદાચ શ્રદ્ધાની આંખ જોઈએ, અને મહાત્માને જોવા માટે કંઈક ભક્તિની આંખ જોઈએ. એટલે કદાચ દેખન કો ઘનશ્યામ કી મૂર્તિ, ચાહીએ સુર કી આંધળી આંખે. ઘનશ્યામની મૂર્તિ જોવા માટે તો સુરદાસની આંધળી આંખો જોઈએ. જય હો બાપુ, જય હો. कौन सा काजल लगाती थी मीरा, जो नैन मुंद के भी कृष्ण को देख लेती थी. आंखों बंद કરીને પણ મીરાબાઈ કૃષ્ણને જોઈ લેતા હતા. એ દ્રષ્ટિ જોઈએ. ઋષ્યમુખ પર્વત ઉપરથી જ્યારે સુગ્રીવજી છે ને હનુમાનજીને મોકલે છે કે રામ લક્ષ્મણને તમે જોઈ આવો,
તો હનુમાનજીએ પ્રશ્ન કર્યો કે તમારે પણ આંખો છે, તમે જ જોઈ આવો ને. એટલે સુગ્રીવે કહ્યું કે મારે ભલે આંખો છે પણ દ્રષ્ટિ નથી. એ જોવા માટે કંઈક દ્રષ્ટિ જોઈને એ દ્રષ્ટિ હનુમાનજી મહારાજ પાસે હતી. એટલે એ દ્રષ્ટિ કેળવવાની ખૂબ જરૂર છે અને આવા શ્રીમદ ભાગવત જેવા ગ્રંથોમાંથી આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થતી હોય છે. એટલે કદાચ જ્ઞાનથી આપણે ભગવાનને જાણી શકતા હોઈએ છીએ, ધ્યાનથી આપણે ભગવાનને કદાચ જોઈ શકતા હોઈએ છીએ, તપથી ભગવાનને આપણે કદાચ પ્રગટ કરી શકતા હોઈએ છીએ, પણ ભક્તિથી તો ભગવાનને આપણે પોતાના કરી શકીએ છીએ. એટલે કહ રઘુપતિ સુનું ભામીની બાતા, માનવો એક ભક્તિ કર નાતા. ભક્તિનો નાતો જોડવો એ ખૂબ જરૂરી છે. નહીતર મન તો ખૂબ ચંચળ છે, આપણું મન ક્યાંય સ્થિર રહી શકતું નથી. પોતાનું માનીને આપણે ઘણું કરીએ છીએ. કપડાં મારા છે એવું માનીને એને સાફ રાખીએ છીએ, શરીર મારું છે એવું માનીને એને પણ સાફ રાખીએ છીએ, મકાન મારું છે એવું માનીને એને પણ સાફ રાખીએ છીએ. તો આ મન ક્યાં કોઈનું પારકું છે? એ પણ આપણું જ છે ને. પણ એ માટેના કંઈક રસ્તાઓ જુદા હોય છે. કબીર એ મન મલિન હે ધોઈ ન છૂટે રંગ, કે છૂટે હરિનામ સન, કે સંતન કેશન. એટલે વિશેષ એ બાબતનો પ્રયાસ કરવો ખૂબ જરૂરી છે. કારણ કે ઘણું બધું આપણે કાળજી રાખીએ છીએ. ગાડી લઈને નીકળ્યા હોઈએ, રસ્તા ઉપર ડામર પાથરેલો હોય તો ગાડી ઉપર ડામરનો ડાઘ ન લાગી જાય એની ચિંતા હોય. કપડા ઉપર કીચડનો ડાઘ ન લાગી જાય એની પણ ખેવના હોય છે. પુસ્તક ઉપર શાહીનો ડાઘ ન લાગી જાય એની પણ કાળજી હોય છે. પણ નાજુક એવા જીવન ઉપર પાપનો ડાઘ ન લાગી જાય એની ચિંતા કેટલાને. એટલે એ વિશે પણ પીપા પાપ ન કીજીએ પુણ્ય કીજીએ 100 બાર, ના કિસી કા લે લીએ તો દે દિયા 12,000. એટલે એ પણ જીવનમાં ખૂબ જરૂરી છે. ઘણું બધું આપણા ગ્રંથો કહી જાય છે, આપણા અવતારો ઘણું બધું આપણને કહી જાય છે. શ્રીમદ રામચરિત માનસની અંદર રામનું પાત્ર શું છે? વિશ્વામિત્રજી જ્યારે યજ્ઞ કરતા હોય છે ત્યારે રામને યાચવા જાય છે દશરથજી પાસે. પહેલાં તો એમને પ્રશ્ન થાય છે કે આવું રૂડું સરસ મજાનું યજ્ઞનું આયોજન કરું છું, મારું લક્ષ્ય પવિત્ર છે, આ સ્થળ પવિત્ર છે, ભૂમિ પવિત્ર છે, છતાં પણ સફળતા નથી મળતી. એટલે આ સફળતા નહીં મળવા પાછળનું કારણ શું? કોઈકને વાત કરી એટલે કોઈકે કીધું કે આમાં કંઈક ખૂટે છે, ઘટે છે. તો કે શું ખૂટે છે? તો કે ભગવાનની કૃપા ખૂટે છે. અને એ લેવા ક્યાં જવું પડશે? તો કે અયોધ્યામાં જાઓ, ત્યાં તમને એ મળશે. એટલે અયોધ્યાની અંદર દશરથજી પાસે માગણી કરે છે રામ લક્ષ્મણની. દશરથજી કહે છે કે રામ લક્ષ્મણ તો હજી નાના છે, એને લઈ જઈને તમે શું કરશો? સૈન્ય હું મોકલું અથવા હું પોતે આવું? વિશ્વામિત્રજીએ જવાબ આપ્યો કે નહીં રાજન, મારે મારવાવાળાની જરૂર નથી, તારવાવાળાની જરૂર છે, ને એ લેવા માટે થઈને આવ્યો છું. એટલે આવું છે શ્રી રામનું પાત્ર કે જે સૌને, કારણ કે રામ વન ગયે તો રામ બન ગયે. કદાચ રાજમહેલમાં રહ્યા હોત તો રાજકુમાર તરીકે પ્રખ્યાત હોય, પણ આ રામ સૌને ગળે લગાવી અને સૌને પોતાના કર્યા છે. એટલે શ્રી રામચંદ્ર ભગવાન આપણા માટે એક આદર્શ સમાન છે. કૃષ્ણ પણ આદર્શ સમાન છે. જબ જદ વંશ કૃષ્ણ અવતારા હોય રન મહામયી ભારા, રામ બ્રહ્મ વ્યાપક જગ જાના, પરમાનંદ પરેશ પુરાના. કૃષ્ણનું જીવન ચરિત્ર પણ એવું જ છે કે ઘણું બધું આપણને કહી જાય છે. બાળપણમાં જ જન્મતાની સાથે માતા પિતાને છોડવા પડ્યા છે, જીવનમાં ઘણા બધા કષ્ટો સહન કરવા પડ્યા છે, અને એ માટે થઈ અને એમણે ઘણું બધું સહન કર્યું છે. સહન શક્તિ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં માણસોની ઘટતી જાય છે. કૃષ્ણનું ચરિત્ર જીવનમાં ઉતર્યું નથી એટલા માટે, રામનું ચરિત્ર આપણા જીવનમાં ઉતર્યું નથી એટલા માટે સહન શક્તિ ઘટી ગઈ. પહેલાંના સમયમાં વડીલોની એક ફરજ હતી કે રાત્રે વાળું પાણી કરીને આવા જીવન ચરિત્રો નાના બાળકોને આપણે સમજાવવા અને સંભળાવવા. તો અત્યારે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે. કોઈ પાસે સમય નથી, બાળકોને પાસે બેસાડવાનો પણ સમય નથી, અને એટલા માટે જીવનમાં સહન શક્તિ ઘટી ગઈ છે. હું તો કહું છું કે આ જંગલના ઝાડવા સારા, પાનખર ઋતુમાં એક પણ પાંદડું ન હોય વૃક્ષ ઉપર, તો એક પણ વૃક્ષે આત્મહત્યા ન કરી. એને વિશ્વાસ છે કે વૈશાખમાં નવા પાંદડા આવશે, પણ માણસને વિશ્વાસ નથી
કે આ દુઃખ પછી સુખ આવશે. એટલે સહન શક્તિ જીવનમાં કેળવવી ખૂબ જરૂરી છે. એક સરખા દિવસો કોઈના નથી હોતા. એટલે અત્યારે તો કોઈ પણ વડીલો 2 શબ્દો કડવા કહી દે તો પણ આત્મહત્યા, પરીક્ષામાં સારા માર્ક્સ ન મળે તો પણ આત્મહત્યા. એટલે ઘણી વખત આપણે વિચાર કરીએ છીએ કે કોઈ પણ ફળ આપણે લાવ્યા તો એની અંદર એકાદું કદાચ બગડેલું પણ નીકળે તો આપણે ખીજાઈ જતા નથી. કોઈ પણ ફળ ખાવા ગયા બોરડી પાસે તો બોર આપણને મળ્યા પણ સાથે કાંટો વાગ્યો તો પણ આપણે ખીજાઈ જતા નથી. અરે આખી જિંદગી જે માવતરે મીઠા મીઠા શબ્દો આપણને સંભળાવ્યા, કદાચ એકાદ વેણ કડવું કહી દે તો આપણે માઠું લાગી જાય. એટલે સહન શક્તિની ખૂબ જરૂર છે. જીવનમાં શિક્ષણની પણ ખૂબ જરૂર છે. લોખંડનો એક ટુકડો લ્યો ઘડતર વગરનો તો એનો રૂપિયો આઠાના ઉપજે, પણ એ લોખંડને પીગળાવી અને ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવો તો એના લાખો રૂપિયા ઉપજે. એમ શિક્ષણ છે એ ઘડતર છે. કોઈ પણ ખાલી ગ્લાસ હોય તો એનો 5 રૂપિયા કે 10 રૂપિયા હોય કિંમત, પણ એના એ ગ્લાસની અંદર સોનું કે હીરા માણેક અંદર ભરો તો એની કરોડો રૂપિયા કિંમત થઈ જતી હોય છે. એટલે જીવનની અંદર શિક્ષણ ખૂબ જરૂરી છે. એટલે વર્તમાન સમયમાં શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી. એટલે જીવનમાં શિક્ષણની ખૂબ જરૂર છે. અને નિયમો બંધનો પણ ખૂબ જરૂરી છે. આપણને કદાચ નિયમો બંધનોથી આપણે દૂર ભાગતા હોઈએ પણ એ સારા માટે છે. ખેડૂત વાડ કરે છે, વાડી ફરતી વાડ કરે, કોઈ ઉકરડાને વાડ કરી ખરી? એટલે આ સારા માટે છે. નિયમો બંધનો છે સારા માટે છે. ભગવાન ઉપર ભરોસો રાખવો એ પણ ખૂબ જરૂરી છે, કારણ કે એ આપણને અનેક ગણું કરીને આપે છે. સેવા અને સમરણ જીવનમાં ખૂબ જરૂરી છે. પશુ પક્ષીઓને સેવાને સમરણ કરવા છે, થઈ શકશે ખરા? ન થઈ શકે, કારણ કે માનવ દેહથી જ થઈ શકે છે. આવોરૂડો માનવ દેહ છે. કોઈ પાસે જગારા મારતું ઝવેરાત જોવા મળે તો આપણે પ્રશ્ન થાય કે આ કેટલી કિંમતનું હશે. કોઈ પાસે મનગમતો મોબાઈલ જોવા મળે તો પણ પ્રશ્ન થાય કે આ કેટલી કિંમતનો હશે. કોઈ પાસે કિંમતી ગાડી જોઈએ તો પણ મનમાં પ્રશ્ન થાય કે આ કેટલી કિંમતની હશે. પણ ભગવાન મને તમને એક જ પ્રશ્ન પૂછે છે કે વર્તમાનમાં આપણી પાસે આ જીવન છે એની કિંમત કેટલી એ કાંઈ ખબર ખરી? નર્તન સમનઈ કૌની ઉદીહી જીવ ચરાચર જાચો તે. એટલે દેવોને પણ આ દુર્લભ માનવ દેહ છે એ અલેખે ન વયો જાય એ માટે ખૂબ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. અને ભગવાન ઉપર ભરોસો રાખવો એ ખૂબ અગત્યની વાત છે. એક પ્રસંગ યાદ આવે છે કે મા અને નાનું બાળક દુકાન પર જાય છે. વેપારીને નાનું બાળક જોઈને એના ઉપર વહાલ આવે છે, એટલે કહે છે કે લે બેટા ચોકલેટ લઈ લે. બરણી આગળ ધરે છે એટલે પેલું બાળક ના પાડે છે કે ના, મારે ચોકલેટ નથી જોઈતી. બધી વસ્તુઓ ખરીદાઈ જાય છે. માતા અને બાળક રસ્તા ઉપર રવાના થવાની તૈયારી છે. વળી પાછા વેપારી કહે છે કે આલે બાળક આ ચોકલેટ લેતો જા. બાળક પાછું ફરી ચોકલેટ લઈ લે છે. રસ્તામાં એની મા પૂછે છે કેમ બેટા પહેલાં તે ના પાડી અને પછી ચોકલેટ લઈ લીધી? બાળકે સરસ જવાબ આપ્યો કે ના માં, એમાં એવું હતું ને કે પહેલાં વેપારીએ મને હાથે ચોકલેટ લેવાનું કીધું, એટલે મારા હાથ તો નાના છે, કદાચ હું લત ને હાથે તો 1-2 ચોકલેટ મારા હાથમાં આવત. પણ પછી વેપારીએ જ્યારે એમના હાથે મને ચોકલેટ આપીને ત્યારે મારો આખો ખોબો ભરાઈ ગયો. એટલે અધીર્યો છે ઈશ્વર તને બધું આપવા માટે, પણ તું ઊભો છે ચમચી લઈને દરિયો માગવા માટે. એટલે કે આપે છે ત્યારે અઢળક આપે છે. ભરોસો ખૂબ જરૂરી છે. અને સેવા કરવી ખૂબ જરૂરી છે. જીવનમાં સેવા કરશું ત્યારે અહંકાર છૂટશે. અહંકાર વસ્તુ એવી છે કે આપણને સેવાને સમરણ કરવા નથી દેતો. એટલે આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા સેવા ધર્મો કઠિન જગ જાના. વેદ અને પુરાણો પણ કહ્યું છે કે સેવા ધર્મ છે એ બહુ કઠિન છે, મુશ્કેલ છે. અને સમરણ જીવનમાં ખૂબ જરૂરી છે. એટલે ભગવાનની ભક્તિ કરવી પણ ખૂબ જરૂરી છે. અને જે ઉદ્દેશ્ય માટે, જે હેતુ માટે આવોરૂડું શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે એ પિતૃ મોક્ષાર્થ માટે, એ માટે પણ આપણે સૌ પ્રાર્થના કરીએ કે ન તદ્ભાષ્ય તે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગતવાન અનિવર્તન્તે તદ્ધામ પરમ મમ અસ્તુ. જય સિયારામ.
આરતીને તૈયારી કરો. હાજી આવો ગોવાળિયા પરિવાર આવો. બાપુ તબિયત પાણી બાપુ આનંદમાં હલો રામ રામ હલો 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 બોલીએ ભાગવત ભગવાન કી જય. શ્રી ગુરુ ગેબીનાથની જય. શ્રી જાદરા પીરની જય શ્રી લોમ બાપુની જય. લોમેવ ધામ કી हमारो धन राधा श्री राधा हमारो धन राधा શ્રી રાધા શ્રી રાધા परम धन राधा श्री राधा श्री राधा परम धन राधा श्री राधा श्री राधा. ए हमारो धन राधा 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 हमारो ધન રાધા 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 प्राण धन राधा 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 प्राण धन રાધા 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो ધન રાધા શ્રી રાધા શ્રી રાધા हमारो धन राधा श्री राधा श्री राधा हमारो ધન રાધા શ્રી રાધા શ્રી રાધા ओ हम सब के संकट दूर करेगी सब के संकट दूर करेगी वो बरसाने वाली बजाओ राधा नाम की ताली बजाओ राधा नाम की ताली परम धन राधा श्री राधा श्री राधा परम धन राधा શ્રી રાધા શ્રી રાધા संतन धन राधा 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 ભગવાન संतन ધન રાધા 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 भक्तन धन राधा 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 भक्तन धन રાધા 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो ધન રાધા શ્રી રાધા શ્રી રાધા राधा श्री राधा ગૌરવ કે એકાદું
હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારવાલા. હે પ્રભુએ માયા લગાડી રે. પ્રભુએ માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા હે મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. હાલો હાલો બાપુ હાલો. એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મોરારી, હો કૃષ્ણ મોરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે વાલા. સૂરજ ને ચંદ્ર વાળી આરતી ઉતારે. નમણું કરે છે નર નારી. હે વાલાજી તારી નમણું કરે છે નર નારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. હે સાગર દેવ તારા શરણ પખારે. સાગર દેવ તારા શરણ પખાલે. હે ગોમતી ન વહેતા વારી. હો વાલાજી તારી ગોમતી ન વહેતા વારી. હો દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. જય હો. વૈષ્ણવ આવી સૌ મનોરથ કરાવે. વૈષ્ણવ આવી મનોરથ કરાવે. એ પૂજા કરે છે પૂજારી. હે વાલાજી તને લાડ લડાવે પૂજારી. ઓ દ્વારિકા મારા કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. આને આપો તબલા થોડુંક આપો. નગ્ન
નાથ પ્રભુ તારા સંગમાં બિરાજે, નાગેશ્વર તારા સંગમાં બિરાજે. હે દ્વારિકાધીશ બલિહારી, હે વાલાજી તને દ્વારિકાધીશ બલિહારી. ઓ દ્વારિકાનાથ મારો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. હે દ્વારિકાનાથ મારા કૃષ્ણ મુરારી. હે દ્વારિકાનાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. હે દ્વારિકાનાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. ઠાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા હે તું ભક્તોનો ચિત્ત ચોર, હે તારા બંધ દરવાજા ખોલ. ભક્તોનો ચિત્ત જો, તારા બંધ દરવાજા ખોલ. હે જય રણ છોડ માખણ ચોર, તારો કલીએ કલીએ શોર. દુનિયાનો દાતા બની તું કેમ બન્યો છે કઠોર. ઠાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા ખોલ, ખોલ, ખોલ. ઠાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા ખોલ. સર સર પર સધર અમંતર અનુસર કર કરવર હર મેલ કરે. એ હરિ હર સુર સવર સવર અતિ મન હર ભર ભર અતિ ઉર હર કરે. નિરખત નર પ્રવર પ્રવર ગણ નિરજન નિકર મુકુર શિર સવાર નમે. હણર ઉપર ખરર ખરર સદ કુકર રંગ ભર સુંદી શ્યામ રમે મારો રંગ ભર સુંદી શ્યામ રમે રંગ ભર સુંદી. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. હાલો ચાલો હાલો આરતી માટે આવી જાઓ. ચાલો હતા બધા જ યજમાનો. હાલો રણજીતભાઈ, હરેશભાઈ, મહાવીરભાઈ, સુરેશભાઈ, હાલો આવી જાઓ ભાઈ આરતી માટે. સુરેશભાઈ પણ આજે આવી ગયા છે. પરીક્ષા પૂરી રેણુભાઈ? હા સુરેશભાઈ, પરીક્ષા પૂરી બધી બરાબર ને? વ્યાસપીઠથી એક નિવેદન આપ ગોવાળિયા પરિવારને કે અહીંયા રસોડે બનતી બધી જ વસ્તુનો પ્રસાદ લેજો. બધી જ વસ્તુમાં સમજી ગયા ને? પછી ભજીયા બનાવ્યા હોય તો ભલે, ચા બનાવ્યો હોય તો ભલે, આ બધું પ્રસાદ. આપણા રસોડે બનતી બધી જ વસ્તુ ગોવાળિયા પરિવારે પ્રસાદ લેવાનો છે. બરાબર? વ્યાસપીઠથી હું કહું છું
એટલે આ નથી ખાતા ને આ નથી ખાતા ને ગોળ નથી ખાતા ને દૂધ નથી ખાતા ને એવું કાંઈ રાખતા નહીં. બધું અહીં રસોડે બને છે, એ બધું જમવાનું છે. બોલ્યું ભાગવત ભગવાન કી જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું પ્રભુ વૈકુંઠ ઉતાર્યું કાલી મરદન કીધો કાલી મરદન કીધો એ ગાયો ને તારી ઓમ જય કાના કાળા હે ગોવર્ધન તોળ્યો વાલે ટચલી આંગળીએ વાલે ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા પૂર્ણતણો તુજ પાર કે મેં નહીં આવે હરિ કે મેં નહીં આવે નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે પુનિત શું ગાવે ઓમ જય કાના કાળા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો હરિ ઓમ આનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ પશ્યન્તુ પ્રદિક્ષણાયામ જલદેવ દેવાભિવંદનમ સ્વાત્માભિવંદનમ સ્વાત્માભિવંદનમ ભગવાનને એક હાથથી આરતી આપી દો અને આપણે બે હાથે આરતી લેવાની. સર્વે પિતૃદેવતા ભાગવત ભગવાનને સૂર્યનારાયણ ભગવાનને મોમાઈ માને બધાને આરતી ભાવથી આપો. હાલો, પ્રદક્ષિણા માટે ઉપર આવી જાઓ. આ થોડુંક આમ ભાઈ, થોડુંક તમે આમ રાખતા જાઓ. હાલો. રસ્તો થોડો છે ને એવું થાય છે. આ પછી એવું રાખો.
ઓમ નમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય હરિ વાસુદેવાય.
હરી જાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અરે નારાયણ બેન રામ રામ આશીર્વાદ. સત્સંગ